ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં આગનો મામલો અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે આરોપ લગાવ્યા છે। હોસ્પિટલ અને કોમ્પ્લેક્સની ગંભીર બેદરકારીનો અહીં આક્ષેપ થયો છે। પાર્કિંગમાં કાગળનો ઢગલો પડ્યો હતો। લાલભા ગોહિલ ફાયર સેફટીની સિસ્ટમ બંધ છે તેવો આક્ષેપ કરતા જોવા મળ્યા છે। બે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવો તેમનો મત છે। ભાવનગર પર કલંક આ કિસ્સો જે અત્યારે સામે આવ્યો છે, જે આખો બનાવ છે તેને ભાવનગરને કલંકિત કરતા હોવાનો પણ ઉલ્લેખ લાલભા ગોહિલ દ્વારા પોતાના નિવેદનની અંદર કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા એવી માંગ કરાઈ રહી છે કે બે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવા જોઈએ। મને ચોક્કસ જોવામાં એવું લાગ્યું કે ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ છે। આ એક ભાવનગરને કુદરતે બચાવી લીધું, આવડી મોટી એક કલંક ભાવનગર ઉપર લાગતા આજે રહી ગયું એવું કહી શકાય। છતાં આટલા ટુ વ્હીલ ને આટલા ફોર વ્હીલ બળીને ખાક થઈ ગયા। કેટલા બધા કાગળોનો જથ્થો ત્યાં છે, એના હિસાબે આગ ન લાગે તો શું થાય? એટલે આવા બે જવાબદાર જેટલા હોસ્પિટલ છે, બે જવાબદાર આવા બિલ્ડિંગો છે, એના ઉપર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે અને આગામી દિવસોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદે એવું ઉદાહરણ જે બને છે એવું બંધ કરાવે।